નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. અમૂલ બાદ સુમૂલે પણ દૂધ અને છાશના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કર્યો. આજથી અમલ શરૂ. ગ્રાહકો ઉપર રોજનું 28 લાખનું ભારણ. 5 દિવસમાં બીજી વાર પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા. સુરતમાં પ્રતિ લીટર પેટ્રોલ 86 પૈસા વધી 98.36 અને ડીઝલ 93 પૈસા વધી 94.22 પહોંચ્યું. યુપીનો કુખ્યાત ગેંગસ્ટર શોલે સિંહ 2 પિસ્તોલ સાથે સુરતમાંથી દબોચાયો. એસટીએફના એન્કાઉન્ટરના ડરે છુપાઈને ટેલરનું કામ કરતો. શોલે ફિલ્મથી પ્રભાવિત કાકાનું નામ પણ ગબ્બરસિંહ. ટોર્નિટો પિઝામાંથી લેવાયેલા પનીર ચીઝના નમૂના ફેલ. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે વિવિધ હોટેલ રેસ્ટોરન્ટમાંથી લીધેલા 6 નમૂના ફેલ. પનીર ચીઝમાંથી બીટા સિટોસ્ટેરોનની હાજરી મળી. અને સચિનમાં આતંક મચાવનારી ગેંગ જેલ ભેગી. પાનનો ગલ્લો ચલાવતા ભાઈઓ પર છરો પાવડાથી હુમલો કરી લૂંટ્યા. 4 વખત પાસાનો જેલવાસી રાકિયા સહિત 4 લૂંટારુઓની ધરપકડ. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. અમૂલ ડેરીએ દૂધના ભાવમાં વધારો જાહેર કર્યા બાદ હવે સુમૂલ ડેરીએ પણ દૂધ અને છાશના ભાવમાં વધારો કર્યો છે. ડેરીનું કહેવું છે કે ટ્રાન્સપોર્ટ ખર્ચ, પેકેજિંગ, ફિલ્મ, ઇનપુટ કોસ્ટ અને ફ્યુઅલ ડીઝલના ભાવોમાં સતત થઈ રહેલા વધારાના કારણે ઉત્પાદન અને વિતરણ ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે, જેથી દૂધના વેચાણ ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુમૂલ ડેરી સુરત અને તાપી જિલ્લામાં કાર્યરત છે, જેની સાથે અંદાજે 2,50,000 પશુપાલકો જોડાયેલા છે અને દરરોજ આશરે 14 લાખ લીટર દૂધનું વેચાણ થાય છે. ડેરીએ જાહેર કરેલા નવા ભાવ 19 મે થી અમલમાં આવી ગયા છે. ભાવ વધારાને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોના ગ્રાહકો પર રોજનું 28 લાખ રૂપિયાનું ભારણ વધી ગયું છે. દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાના વધારાની સીધી અસર ઘરગથ્થુ બજેટ પર પડશે. સામાન્ય રીતે 4 સભ્યોનો પરિવાર દરરોજ અંદાજે 2 લીટર દૂધનો ઉપયોગ કરે છે. નવા ભાવ મુજબ હવે આવા પરિવારને દરરોજ 4 રૂપિયા અને મહિને અંદાજે 120 રૂપિયા જેટલો વધારાનો ખર્ચ સહન કરવો પડશે. ખાસ કરીને ચા, દહીં, છાશ અને બાળકોના દૈનિક ઉપયોગને કારણે દૂધ ઘરગથ્થુ જરૂરિયાતની મુખ્ય વસ્તુ બની ગયું છે. આ ઉપરાંત અનેક ઘરોમાં છાશનો ઉપયોગ પણ નિયમિત થતો હોય છે, જેથી છાશમાં પણ 2 રૂપિયાનો વધારો થતા રોજની સરેરાશ 2 કોથળી લેખે બજેટમાં મહિને 60 રૂપિયાનો વધારો થયો છે. રાંધણ ગેસ અને પેટ્રોલ બાદ હવે દૂધમાં ભાવ વધારો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા માત્ર 5 દિવસના ટૂંકા ગાળામાં જ બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ વખતે પણ મધરાત્રિથી જ નવા ભાવો અમલી કરી દેવાયા છે, જેના કારણે સવારે પેટ્રોલ પંપ પર પહોંચેલા વાહન ચાલકો ચોંકી ઉઠ્યા હતા. સુરતમાં પેટ્રોલના ભાવમાં 86 પૈસા અને ડીઝલના ભાવમાં 93 પૈસાનો સીધો વધારો ઝીંકવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવા ભાવ વધારા બાદ સુરત શહેરમાં ઈંધણના ભાવ હવે સેન્ચુરી એટલે કે 100 રૂપિયાની બિલકુલ નજીક પહોંચી ગયા છે. કલાકો પહેલા સુરતમાં જે પેટ્રોલ પ્રતિ લીટર 97 રૂપિયા 50 પૈસાના ભાવે વેચાઈ રહ્યું હતું, તે હવે વધીને 98 રૂપિયા 36 પૈસા થઈ ગયું છે. બીજી તરફ માલ સામાનની હેરફેર અને પરિવહન માટે સૌથી મહત્વના ગણાતા ડીઝલના ભાવ કલાકો પહેલા 93 રૂપિયા 29 પૈસા હતા, જે 93 પૈસા વધીને હવે 94 રૂપિયા 22 પૈસા પ્રતિ લીટર થઈ ગયા છે. આટલું ઓછું હોય તેમ મધ્યમ વર્ગની છેલ્લી આશા ગણાતા સીએનજી કોમ્પ્રેસ નેચરલ ગેસના ભાવ પણ પ્રતિ કિલો 82 રૂપિયા 95 પૈસા પર પહોંચી ગયા છે. આંકડા દર્શાવે છે કે હવે વાહન ચલાવવું એ સામાન્ય માણસના બસની વાત રહી નથી. ડીઝલના ભાવમાં 93 પૈસાનો મોટો વધારો થવાને કારણે માત્ર વાહન ચાલકો જ નહીં, પરંતુ સમગ્ર બજારને તેની અસર વેઠવી પડશે. સુરતના અર્થશાસ્ત્રીઓ અને વેપારીઓના મતે ડીઝલ મોંઘું થવાથી શાકભાજી, દૂધ, અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ લાવવા લઈ જવાનું ભાડું, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધી જશે. આ વધારાનો બોજ આખરે તો ગ્રાહકોના માથે જ ઝીંકવામાં આવશે.
આમ પેટ્રોલ ડીઝલનો આ ભાવ વધારો આગામી દિવસોમાં રસોડાના બજેટને પણ સંપૂર્ણપણે વેરવિખેર કરી નાખશે તેવી પૂરેપૂરી દહેશત વર્તાઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર અને યુપી પોલીસ દ્વારા ગુનેગારો સામે ચલાવવામાં આવી રહેલા ઓપરેશન લંગડા અને યુપી એસટીએફના એન્કાઉન્ટરના ડરથી બચવા માટે યુપીનો એક કુખ્યાત ગેંગસ્ટર સુરતમાં આવીને છુપાયો હતો. આ શાતિર અપરાધીએ પોલીસની નજરોથી બચવા માટે સુરતમાં આવીને ટેલરિંગ કામ અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી હતી. જોકે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પલસાણાથી આ ડેન્જરસ ગેંગસ્ટર્સને 2 અત્યાધુનિક પિસ્તોલ અને 6 જીવતા કારતૂસ સાથે દબોચી લીધું છે. પકડાયેલા આરોપી પર યુપી પોલીસ દ્વારા 1.5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. ગેંગસ્ટર શોલે ફિલ્મથી પ્રભાવિત છે. તેના કાકાનું નામ પણ ગબ્બરસિંહ છે. પોલીસના સકંજામાં આવેલા આરોપીનું અસલી નામ આનંદસિંહ ઉર્ફે શોલેસિંહ ઉર્ફે સચિનસિંહ અશોકસિંહ ઠાકુર છે, જે મૂળ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના લખનૌ ગામનો વતની છે. આનંદસિંહ ઉત્તર પ્રદેશના જોનપુર અને પ્રતાપગઢ વિસ્તારમાં પોતાનો સિક્કો જમાવવા અને મોટો બાહુબલી બનવા માંગતો હતો. આ માટે તેણે છેલ્લા 10 વર્ષથી પ્રયાસો શરૂ કર્યા હતા. તેણે હથિયારોના જોરે આખા વિસ્તારમાં આતંક મચાવવા માટે અલગ અલગ અપરાધીઓને ભેગા કરીને એક આખી ગેંગ બનાવી હતી, જેનું નામ સોલેસિંહ જોનપુર વાળા ગેંગ રાખવામાં આવ્યું હતું. આનંદસિંહ બોલિવૂડની ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ શોલેથી ભારે પ્રભાવિત હતો. તેણે પોતાનું નામ પણ બદલીને આનંદસિંહ ઉર્ફે શોલેસિંહ રાખી દીધું હતું. નવાઈની વાત તો એ છે કે આરોપીના સગા કાકાનું નામ પણ ગબ્બરસિંહ છે. શોલે ફિલ્મના પાત્રો અને ડાયલોગ્સથી પ્રભાવિત થઈને આનંદસિંહે આખી ગેંગનું નેટવર્ક ઊભું કર્યું હતું અને જોનપુરના મોટા વેપારીઓ, બિલ્ડરો તેમજ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ટાર્ગેટ કરતો હતો. તે વેપારીઓને ફોન કરીને કરોડો રૂપિયાની ખંડણી માંગતો હતો. એક આરોપી જેનું નામ આનંદસિંહ ઉર્ફે શોલેસિંહ ઉર્ફે સચિનસિંહ અશોકસિંહ ઠાકુર, આ વ્યક્તિ પોતે જોનપુરનો છે. એની ધરપકડ કરવામાં આવી છે. આનંદસિંહના કબજામાંથી 2 પિસ્ટલ અને 6 જીવતા રાઉન્ડ મળેલા છે. આનંદસિંહની વધુ પૂછપરછ કરતા આ આનંદસિંહ એ જોનપુરની શોલે ગેંગનો મુખ્ય આરોપી છે. આ શોલે ગેંગ આ આનંદસિંહે બનાવેલી છે. આનંદસિંહ એ પોતે પોતાનું નામ પણ આનંદસિંહ ઉર્ફે શોલેસિંહ તરીકે ઓળખાવે છે. અને આ શોલેસિંહ જે છે આનંદસિંહ એ અલગ અલગ 5 જેટલા ગુનાઓમાં ઉત્તર પ્રદેશના જોનપુરમાં અને ઉત્તર પ્રદેશના જોનપુરની સાથે સાથે જે પ્રતાપગઢ છે એ પ્રતાપગઢ જિલ્લામાં પણ વોન્ટેડ છે. આ શોલેસિંહ છે એ ઉત્તર પ્રદેશના જોનપુર વિસ્તારનો સૌથી મોટો બાહુબલી બનવા માટેનો પ્રયત્ન છેલ્લા 10 વર્ષથી કરી રહ્યો છે. અને એ અનુસંધાને એણે ઉત્તર પ્રદેશના જોનપુર અને પ્રતાપગઢ વિસ્તારમાં પોતાના અલગ અલગ માણસો ઊભા કરેલા છે. અને આનંદસિંહે પોતાની સાથે વેપન રાખીને આખા જોનપુરના આખા પટ્ટામાં અલગ અલગ જે મોટા મોટા વેપારીઓ છે, બિલ્ડરો છે, મોટા જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એને ટાર્ગેટ કરાવતો હતો અને એ પોતે એને ધમકી આપતો હતો અને પૈસા માંગતો હતો. અને ધમકી અને પૈસા માંગ્યા બાદ જો પૈસા ના આપવામાં આવે તો એની ઉપર ગોળીબાર કરાવતો હતો. ઉત્તર પ્રદેશના ખતરનાક ગુનેગારને પકડવા માટે વારાણસી પોલીસ દ્વારા 1 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે પ્રયાગરાજ રેન્જના આઈજી સાહેબ દ્વારા 50,000નું ઇનામ જાહેર કરાયું હતું. આમ કુલ 1.5 લાખ રૂપિયાનો ઇનામી આરોપી ઉત્તર પ્રદેશની પોલીસ અને યુપી એસટીએફને લાંબા સમયથી હાથતાળી આપીને નાસ્તો ફરતો હતો. યુપી પોલીસની ટીમોએ ભૂતકાળમાં તેને પકડવા માટે સુરતમાં 2 થી 3 વખત દરોડા પણ પાડ્યા હતા, પરંતુ આ શાતિર બદમાશ દર વખતે સરકી જવામાં સફળ રહ્યો હતો. ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ રોજિયા સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત ક્રાઇમ બ્રાન્ચની એન્ટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સ્ક્વોડ છેલ્લા 2-3 મહિનાથી આરોપી પાછળ એક્ટિવ હતી. યુપી પોલીસ તરફથી મળેલા ઇનપુટ્સને ક્રાઇમ બ્રાન્ચે પ્રોપરલી ડેવલપ કર્યા હતા. આરોપી ગમે તેટલો સ્માર્ટ હોય, પરંતુ ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને એડવાન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સનું મજબૂત નેટવર્ક ગોઠવ્યું હતું. આખરે ચોક્કસ બાતમીના આધારે ખટોદરા ગોકુલનગર પાસે આવેલા બાયોડાયવર્સિટી પાર્કના ગેટની સામેથી ઓપરેશન પાર પાડીને આનંદસિંહ ઉર્ફે શોલેસિંહને દબોચી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી 25,000ની કિંમતની 2 દેશી પિસ્તોલ અને 6 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે.
સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હેલ્થ અને હોસ્પિટલ તથા ડેઝિગ્નેટેડ ઓફિસર અને આરોગ્ય અધિકારીની સીધી સૂચનાઓ હેઠળ મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરોની અલગ અલગ ટીમો દ્વારા સમગ્ર સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી હોટલો, રેસ્ટોરન્ટો, ડેરી ફાર્મ્સ અને ખાણીપીણીના વિવિધ મોટા આઉટલેટ્સમાં વ્યાપક અને ઘનિષ્ઠ ચેકિંગની ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. આ તપાસ દરમિયાન તપાસ અભિયાન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ઉનાળાની ઋતુમાં કે સામાન્ય દિવસોમાં નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવત્તાયુક્ત આહાર મળી રહે અને ભેળસેળયુક્ત તેમજ હલકી ગુણવત્તાના પદાર્થો વેચીને લોકોના જાહેર આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવી શકાય તેવો છે. આ ડ્રાઈવ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસરોએ શંકાસ્પદ જણાતી અનેક નામાંકિત સંસ્થાઓ તેમજ સ્થાનિક ડેરીઓમાંથી જુદા જુદા ખાદ્ય પદાર્થોના ખુલ્લા લૂઝ પેક કરેલા પેક તેમજ પેકિંગમાંથી ખોલીને વેચવામાં આવતા લૂઝ ફ્રોમ પેક પનીર અને ચીઝના શંકાસ્પદ સેમ્પલો લીધા હતા અને કાયદાકીય જોગવાઈઓ અનુસાર આ તમામ નમૂનાઓને ચોક્કસ સીલિંગ પ્રક્રિયા કરીને તાત્કાલિક ધોરણે પૃથક્કરણ એટલે કે લેબોરેટરી ટેસ્ટિંગ માટે સુરત મહાનગરપાલિકા સંચાલિત પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા, જેમાં 6 નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. પબ્લિક હેલ્થ લેબોરેટરીના ફૂડ એનાલિસ્ટ દ્વારા આ તમામ નમૂનાઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઝીણવટભર્યું પરીક્ષણ અને રાસાયણિક વિશ્લેષણ કરવામાં આવ્યા બાદ જે સત્તાવાર અને ચોંકાવનારો અહેવાલ સોંપવામાં આવ્યો છે તે અનુસાર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અને તેના નીતિ નિયમોમાં નિર્ધારિત કરવામાં આવેલા વૈધાનિક ધારાધોરણો મુજબ આ નમૂનાઓ ખરી ઉતર્યા નથી અને આરોગ્ય વિભાગ દ્વારા કુલ 6 જેટલા મોટા નમૂનાઓને સત્તાવાર રીતે સબસ્ટાન્ડર્ડ એટલે કે હલકી ગુણવત્તાના જાહેર કરવામાં આવ્યા છે. લેબોરેટરીના વિગતવાર રિપોર્ટમાં એવો ગંભીર અને ચિંતાજનક અભિપ્રાય આપવામાં આવ્યો છે કે પનીર અને ચીઝ જેવા પૌષ્ટિક ગણાતા દૂધના ઉત્પાદનોમાં મોટા પાયે વનસ્પતિ ફેટ એટલે કે કેમિકલ યુક્ત બીટા સિટોસ્ટેરોલ ની હાજરી મળી આવી છે, જે સ્પષ્ટ કરે છે કે શુદ્ધ દૂધના ફેટને બદલે સસ્તા વનસ્પતિ તેલ કે અન્ય પદાર્થોની મિલાવટ કરીને ગ્રાહકોને છેતરવામાં આવી રહ્યા હતા. આ ઉપરાંત કેટલાય નમૂનાઓમાં મિલ્ક ફેટ નું પ્રમાણ સરકારી ધારાધોરણો અને નિયમો કરતાં ઘણું ઓછું મળી આવ્યું છે, તો વળી અમુક કિસ્સામાં તે હદ બહાર વધુ નોંધાયું છે. જ્યારે એક્સ્ટ્રેક્ટેડ ફેટનું BR રીડિંગ પણ નિર્ધારિત માપદંડો કરતાં ઘણું વધારે આવતા આ ખાદ્ય પદાર્થો માનવ શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે તેમ હોવાનું ફલિત થયું છે. સુરત શહેરના નાગરિકોને આરોગ્યને ધ્યાનમાં લઈ સુરત મહાનગરપાલિકા ના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા સુરત શહેરની ઘણી બધી સંસ્થાઓ, ડેરીઓ તથા હોટલ રેસ્ટોરન્ટમાંથી છેલ્લા ઘણા સમયથી પનીર, ચીઝ જેવા નમૂનાઓનું તપાસણી કરવામાં આવેલ છે, જેમાંથી પાંચેક સંસ્થામાંથી પનીર અને ચીઝના નમૂનાઓ નાપાસ જાહેર થયેલ છે, જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. સદર સંસ્થાઓ જેવી કે હિંગરાજ ડેરી, બમરોલી રોડ, તેમાંથી ફ્રેશ લો ફેટ પનીર, વેસુ સિટી લાઇટ ખાતે ટોર્નેટો પિઝા, જેમાંથી પનીર અને ચીઝના નમૂના, રેલવે સ્ટેશન સામે આવેલ ઓરેન્જ ઇન્ટરનેશનલ, સિફત ઇન્ટરનેશનલ રેસ્ટોરન્ટમાંથી લીધેલા મિલ્કુ મલાઈ ફ્રેશ પનીર, મિલ્કુ મીડિયમ ફેટ પનીરના નમૂના તથા ભાગ્યલક્ષ્મી ડેરીમાંથી હોળી બંગલા માંથી પનીરના નમૂના લઈ તપાસણી અર્થે મોકલવામાં આવેલ, જે નાપાસ જાહેર થયેલ છે, જેમાં BR રીડિંગનું પ્રમાણ, ફેટનું પ્રમાણ તથા બીટા સિસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઓછું અથવા વધુ ધારાધોરણ કરતા માલમ પડેલ છે. સદર નમૂનાઓ નાપાસ થતા સદર સંસ્થાઓના ખાદ્ય વિક્રેતાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર મામલે ભારે કડક વલણ અપનાવતા સુરત મહાનગરપાલિકાનો ઉચ્ચ વહીવટી તંત્ર અને આરોગ્ય સત્તાધીશો દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે નાગરિકોના આરોગ્ય સાથે સહેજ પણ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં અને જે પણ સંસ્થાઓ, હોટેલ માલિકો કે ડેરી સંચાલકો આ પ્રકારની ભેળસેળયુક્ત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું સાબિત થયું છે તે તમામ કસૂરવાર આસામીઓ અને પેઢીઓ વિરુદ્ધ
વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ 2006ના કાયદાકીય પ્રાવધાનો અને તેના કડક નીતિ નિયમો અનુસાર આગળની કાયદેસરની કોર્ટ કાર્યવાહી અને દંડાત્મક પગલાં લેવાની પ્રક્રિયા તાત્કાલિક અસરે હાથ ધરવામાં આવી રહી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત સચિન વિસ્તારમાં આવેલા જૂના સ્લમ બોર્ડમાં ગત 16 મે 2026ના રોજ પાનનો ગલ્લો ચલાવતા વેપારી અને તેના ભાઈ પર તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી હતી. જોકે સચિન પોલીસે આ લૂંટ અને જીવલેણ હુમલાને અંજામ આપનારા 4 વખત પાસા હેઠળ જેલ પ્રવાસ ખેડી ચૂકેલા રાકેશ ઉર્ફે રાકિયા સહિત 4 લૂંટારુઓની ધરપકડ કરી છે. ગત તારીખ 16 મે 2026ના રોજ બપોરે આશરે 3 વાગ્યાના અરસામાં સચિન વિસ્તારના જૂના સ્લમ બોર્ડમાં આવેલા હનુમાનજી મંદિરની પાછળ જાહેર રોડ પર આ હિંસક ઘટના બની હતી. ત્યાં પાનનો ગલ્લો ચલાવતા વેપારી અને તેમના ભાઈ પર અચાનક તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવેલા શખ્સોએ હુમલો કર્યો હતો. આરોપીઓએ છરો, ચપ્પુ અને પાવડા જેવા ઘાતક હથિયારો વડે બંને ભાઈઓ પર તૂટી પડ્યા હતા. આ હિચકારા હુમલામાં ફરિયાદી અને તેના ભાઈને માથા તેમજ કમરના ભાગે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ લૂંટારુઓ વેપારી પાસેથી આશરે 7,000 થી 8,000ની રોકડ રકમ લૂંટીને ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા. લોહીલુહાણ હાલતમાં બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ગુનામાં પકડાયેલા આરોપીઓ કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ પોલીસ ચોપડે ચડી ચૂકેલા રીઢા બદમાશો છે. આ ગેંગનો મુખ્ય સાગરીત રાકેશ ઉર્ફે રાક્યો પ્રકાશભાઈ વાઘ અત્યંત ખતરનાક અને માથાભારે ગુનેગાર છે. ભર બપોરે જાહેર રોડ પર બનેલી આ ઘટનાને કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ગુનાની ગંભીરતાને જોતા સચિન પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ, બાતમીદારોનું નેટવર્ક અને સર્વેલન્સ સહિત ટેકનિકલ તપાસનો સહારો લીધો હતો. આ સઘન ઓપરેશન દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટ અને હુમલામાં સામેલ 4 મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં રોશન સંજયભાઈ બરકસ, આનંદ સુરેશભાઈ પાટીલ, પ્રિન્સ રાજેશભાઈ પટેલ અને રાકેશ ઉર્ફે રાક્યો પ્રકાશભાઈ વાઘ, જે તમામ સચિન વિસ્તારમાં રહે છે, તેઓનો સમાવેશ થાય છે. ગઈ તારીખ 16/5/2026ના રોજ બપોરના 15:00 સુમારે જે સચિન ખાતે આવેલ જૂના સ્લમ બોર્ડમાં હનુમાનજી મંદિરની પાછળ જાહેરમાં જે 307નો બનાવ બનેલો, એના અનુસંધાને સચિન પોલીસે જે ગુનામાં બહુ જ રીઢા ગુનેગારો સંડોવાયેલા જણાયા હતા, તુરંત એક્ટિવ થઈ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આમાં રોશન સંજયભાઈ બરકસ તથા આનંદ સુરેશભાઈ પાટીલ, પ્રિન્સ રાજેશભાઈ પટેલ તથા રાકેશ ઉર્ફે રાક્યો પ્રકાશભાઈ વાઘ. મેં આગળ જણાવ્યા પ્રમાણે આ ગુનામાં આગળ ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓ સંડોવાયેલા જણાયા હતા. આ જે રાકેશ છે એના વિરુદ્ધમાં અગાઉ 4 વખત પાસા થયેલી છે. શરીર સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓ પણ નોંધાયેલા છે. અને આ શરૂઆતના તબક્કામાં આ જે લૂંટનો બનાવ હતો એમાં હજુ પણ ઘણા આરોપીઓ સંડોવાયેલાનું તપાસ દરમિયાન જણાયા હતા. આગળની એ પ્રમાણે કાયદેસરની જે કલમો એડ કરવાનું થશે એ પ્રમાણે સચિન પોલીસે આરોપીઓનું રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આમાં જેટલા અન્ય આરોપીઓ એ પણ બીજા જ ગુનેગારો હોવાની છે, એટલે એ લોકોને પણ ધરપકડ કરવાના પ્રયત્નો અમારા ચાલુ છે.
અને એ પ્રમાણે કલમોનો પણ આગળ જતા ઉમેરો કરવામાં આવશે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ લૂંટ અને જીવલેણ હુમલા પાછળ પાનનો ગલ્લો અને લૂંટનો જૂનો વિવાદ મુખ્ય કારણ હતો. આરોપીઓ વેપારી પર રોફ જમાવવા અને લૂંટના ઈરાદે જ આવ્યા હતા. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ ગુનામાં માત્ર આ 4 જ નહીં પરંતુ હજુ પણ અન્ય કેટલાક આરોપીઓ સંડોવાયેલા છે જેઓ ઘટના બાદથી ફરાર છે. એસીપી તરડેએ સ્પષ્ટ કર્યું છે કે ફરાર આરોપીઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા રીડા ગુનેગારો જ છે, જેમને પકડવા માટે પોલીસની ટીમો સંભવિત આશ્રય સ્થાનો પર દરોડા પાડી રહી છે અને ખૂબ જ ટૂંક સમયમાં તેઓને પણ લોકઅપ ભેગા કરી દેવામાં આવશે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ભયાનક હિટ એન્ડ રનની દુર્ઘટનામાં માત્ર 13 વર્ષના માસૂમ કિશોરે પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં શાળાઓમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું હોવાથી બાળકોમાં અનેરો ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ પાંડેસરાના એક શ્રમિક પરિવાર માટે આ વેકેશન ક્યારેય ન ભૂલાય તેવો ઘેરો જખમ આપી ગયું છે. ઘરની બહાર મિત્રો સાથે રમી રહેલા આ માસૂમ બાળકને કાળનો પંજો ભરકી ગયો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે શોકની કાલીમાં છવાઈ ગઈ છે. આ કરુણ ઘટના પાંડેસરામાં રહેતા અને મૂળ બિહારના ભોજપુર જિલ્લાના વતની એવા ચંદુ શાહના પરિવાર સાથે ઘટી છે. ચંદુ શાહ સુરતમાં રહીને મજૂરી કામ કરી માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં 4 દીકરીઓ હતી અને આ 4 બહેનોની વચ્ચે સંજીત તેમનો એકમાત્ર લાડકવાયો ભાઈ હતો. ચંદુ શાહ અને તેમના પત્નીએ ખૂબ જ વહાલથી પોતાના એકના એક પુત્ર સંજીતનો ઉછેર કર્યો હતો. બહેનોના આ લાડકવાયા ભાઈનું અકસ્માતમાં અકાળે કરુણ મોત નિપજતા ગરીબ પરિવાર પર જાણે આપ તૂટી પડ્યું છે. માતા પિતા અને બહેનોના કરુણ આક્રંદથી આખું વાતાવરણ ગમગીન બની ગયું છે. મળતી માહિતી મુજબ 13 વર્ષનો સંજીત શાહ શાળામાં વેકેશન હોવાને કારણે ખૂબ જ ખુશખુશાલ મૂડમાં હતો. તે સાંજના સમયે પોતાના ઘરની નજીક જ અન્ય મિત્રો સાથે રમતગમતમાં વ્યસ્ત હતો અને દોડાદોડી કરી રહ્યો હતો. આ દરમિયાન રસ્તા પરથી પૂર ઝડપે અને ગફલતભરી રીતે પસાર થઈ રહેલા એક અજાણ્યા વાહન ચાલકે રમતગમતમાં મશગુલ સંજીતને જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ભયાનક અને ગંભીર હતો કે વાહનની જોરદાર ટક્કર વાગતા જ સંજીત રસ્તા પર ફંગોળાઈ ગયો હતો અને તેને માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે ગંભીર રીતે લોહી લુહાણ થયેલા 13 વર્ષના સંજીતનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. માસૂમ બાળકને કચડી નાખ્યા બાદ અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને પોતાના વાહન સાથે ઘટના સ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા અને બાળકના પરિવારને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. પોતાના વહાલ સોયા પુત્રનું લોહી લુહાણ મૃતદેહ જોઈને માતા પિતા ઘટના સ્થળે જ બેભાન જેવા થઈ ગયા હતા. આ અકસ્માતની જાણ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પાંડેસરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બાળકના મૃતદેહને કબજે કરીને પંચનામું કર્યા બાદ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પાંડેસરા પોલીસે આ મામલે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે, જેથી નિર્દોષ કિશોરનો જીવ લેનારા ફરાર વાહન ચાલકને વહેલી તકે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી શકાય. સુરતમાં રસ્તા પર ચાલતા કે વાહનમાં જતા નિર્દોષ લોકોના કિંમતી મોબાઈલ આંચકી જતી ગેંગ સક્રિય બની છે. આ વધતા જતા ત્રાસ વચ્ચે સુરતના ઉધના 3 રસ્તા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સ્થાનિક લોકોએ એક મોબાઈલ સ્નેચરને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ભીડ વચ્ચે ઘેરાયેલા આ ચોરને લોકોએ કાયદાનો પાઠ ભણાવતા પહેલા જાહેરમાં જ આક્રોશપૂર્વક મેથી પાક આપવાનું શરૂ કર્યું હતું. રસ્તા પર જ લોકોએ કાયદો હાથમાં લઈ સ્નેચર પર પોતાનો ગુસ્સો ઠાલવતા સમગ્ર વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો. જ્યારે આ મોબાઈલ સ્નેચરને લોકોએ ચારે તરફથી ઘેરીને પકડી રાખ્યો ત્યારે તે અત્યંત ગભરાઈ ગયો હતો અને ધ્રુજવા લાગ્યો હતો. આ ઘટના દરમિયાન એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે જ્યારે લોકો તેની પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે પાછળ ઉભેલી ભીડમાંથી એક અજાણ્યો વ્યક્તિ સતત કાયદો હાથમાં લઈ રહ્યો હતો. સ્નેચર જવાબ આપતો હતો તે દરમિયાન પાછળથી એક વ્યક્તિએ જોરથી તેના વાળ ખેંચી દીધા હતા.
આટલેથી જ ન અટકતા પૂછપરછ આગળ વધી ત્યારે બીજી વખત પણ તેના વાળ પકડીને ખેંચવામાં આવ્યા હતા. તસ્કર રડમસ અવાજે વિનંતી કરતો રહ્યો, છતાં ત્રીજી વખત પણ તેના વાળ જોરથી ખેંચવામાં આવ્યા હતા. આ ક્રૂરતા આચરનાર વ્યક્તિ કોણ હતો તે વિડીયોમાં સ્પષ્ટ દેખાતો નથી, પરંતુ સતત વાળ ખેંચ્યા બાદ આખરે તે શખ્સે સ્નેચરના માથાના પાછળના ભાગે જોરદાર ટપલી પણ મારી દીધી હતી. સ્થાનિક લોકોએ જ્યારે તેની કડકાઈથી પૂછપરછ કરી તેની તલાશી લીધી ત્યારે તેની પાસેથી શંકાસ્પદ હાલતમાં 2 એન્ડ્રોઈડ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. લોકોએ જ્યારે કડક લહેજામાં ફોન વિશે પૂછ્યું ત્યારે તેણે શરૂઆતમાં બહાનાબાજી કરવાનો પ્રયાસ કર્યો, પછી આખરે સ્વીકાર્યું હતું કે તેની પાસેથી મળી આવેલા બંને મોબાઈલ ચોરીના જ છે. તેણે કબૂલાત કરી હતી કે મુસાફરોના સ્વાંગમાં અથવા નજર ચૂકવીને તેણે એક ચાલુ રિક્ષામાંથી આ બંને કિંમતી મોબાઈલ ફોનની તસ્કરી કરી હતી અને તે ભાગવાની ફિરાકમાં હતો, પરંતુ તે લોકોના હાથે ચડી ગયો. જાહેર રસ્તા ઉપર જનતાના રોષનો ભોગ બનેલો તસ્કર મેથી પાક મળતાની સાથે જ પોપટની જેમ બધું જ સત્ય ઓકવા લાગ્યો હતો. તેણે રડતા રડતા માત્ર પોતાનો ગુનો જ ન સ્વીકાર્યો, પરંતુ શહેરમાં સક્રિય આખી ગેંગનો ચિઠ્ઠો ખોલી નાખ્યો હતો. તસ્કરે કબૂલાત કરી હતી કે તે એકલો નથી, પરંતુ તેની સાથે આ ગુનાહિત પ્રવૃત્તિમાં અન્ય 2 સાથીદારો પણ સામેલ છે. આ બંને સાગરીતો સુરતના બેસ્તાન આવાસ વિસ્તારમાં રહે છે અને તેઓ સાથે મળીને જ આજુબાજુના વિસ્તારોમાં સ્નેચિંગ ઓપરેશન પાર પાડે છે. મેથી પાકના જોરે લોકોએ તેની પાસેથી આખી ગેંગ ક્યાં છુપાવેલી છે અને તેમના સરનામા શું છે તેની તમામ વિગતો કઢાવી લીધી હતી. સુરત ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે મોબાઈલ સ્નેચિંગ હબ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ઉધના, લીંબાત, બેસ્તાન અને સચિન જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં કામદારો અને સામાન્ય નાગરિકો રાત્રે કે વહેલી સવારે નોકરી પરથી પરત ફરતા હોય ત્યારે બાઇક સવારો આવીને સેકન્ડોમાં ફોન ઝૂંટવીને ફરાર થઈ જાય છે. સ્નેચરોના આતંકને કારણે હવે સામાન્ય જનતાનું રસ્તા પર શાંતિથી નીકળવું કે ફોન પર વાત કરવી પણ મુશ્કેલ બની ગઈ છે. પોલીસ પેટ્રોલિંગના દાવા વચ્ચે પણ ગુનેગારો બેફામ બનતા નાગરિકોમાં સુરક્ષાને લઈને ભારે અસંતોષ વ્યાપેલો છે, જેનો જીવંત પુરાવો ઉધના 3 રસ્તા પાસે જોવા મળેલો જન આક્રોશ છે. ઉધના પોલીસે તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોએ જાહેર રસ્તા પર જ તસ્કરને બરાબરનો પાઠ ભણાવ્યા બાદ સમગ્ર મામલાની જાણ સ્થાનિક પોલીસને કરી હતી. ઘટનાની ગંભીરતાને જોઈને ઉધના પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્નેચરને ટોળામાંથી મુક્ત કરાવી પોતાની કસ્ટડીમાં લીધો હતો. પોલીસે તેની પાસેથી ચોરીના બંને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. પ્રાથમિક પૂછપરછમાં તસ્કરે આપેલા બેસ્તાન આવાસના સાથીદારોના નામોના આધારે પોલીસે હવે તે દિશામાં વધુ તપાસ લંબાવી છે. સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સારોલી પોલીસે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે નિયોલ ચેકપોસ્ટ નજીકથી એક ઇસમને 93 ગ્રામ અફીણ સાથે ઝડપી પાડી કુલ 56,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે, જ્યારે અફીણ સપ્લાય કરનાર આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા શહેરમાં ગેરકાયદેસર ડ્રગ્સ, ગાંજા, અફીણ અને ચરસના વેપાર પર કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે, જેના અનુસંધાને અધિક પોલીસ કમિશનર સેક્ટર 1, ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર ઝોન 2 તથા ડી ડિવિઝનના માર્ગદર્શન હેઠળ સારોલી પોલીસ સક્રિય કામગીરી કરી રહી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયા અને સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર UB મેનપરાની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ વિઠ્ઠલભાઈને વિશ્વસનીય બાતમી મળી હતી કે સત્યનારાયણ ઉર્ફે સતુભાઈ રામલાલ જાટ નામનો એક ઇસમ ગેરકાયદેસર અફીણનો જથ્થો લઈને નિયોલ ચેકપોસ્ટ તરફ આવવાનો છે. બાતમીના આધારે પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસે કડોદરા સુરત રોડ પર સાબરગામ 3 રસ્તા નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબના હુલિયાવાળા શખ્સને પોલીસે જાહેર રોડ પરથી ઝડપી પાડી તેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી 93 ગ્રામ અફીણ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે 46,500 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી એક મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને અન્ય વસ્તુઓ મળી કુલ 56,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ સત્યનારાયણ ઉર્ફે સતુભાઈ રામલાલ જાટ તરીકે થઈ છે. તે સુરતના સારોલી વિસ્તારમાં ચાની લારી ચલાવે છે
અને મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના આસિદ તાલુકાના જાટોકાબાસ કાનપુરા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ અફીણનો જથ્થો રાજસ્થાનના છગનલાલ જાટ નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું છે. જો કે આરોપી પાસે તેનો સંપૂર્ણ સરનામું કે મોબાઈલ નંબર ન હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે છગનલાલ જાટને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરી છે. આ સમગ્ર મામલે સારોલી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ 1985 ની કલમ 8C, 18C અને 29 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.